આપણે પંચરત્ન દાળ બનાવવાની છે. પંચરત્ન દાળ કહેવાય છે અને આ 5 દાળ ભેગી કરી છે. તો આ મસૂરની દાળ છે, અડદની દાળ છે, આ ચણાની દાળ છે, આ મગની દાળ છે અને આ તુવેરની દાળ છે. અને આ છે ને એ આપણે સપટીક આપણે મેથી નાખવાની છે એટલે આપણને કઠે. તો આપણે આ દાળને બાફા મૂકવાની છે. આપણે બધી 1-1 ચમચી દાળ લીધી છે. તો આપણે એ દાળ પંચરત્ન દાળ બનાવવાની. આપણે દાળને બાફા મૂકીશું. દાળને બાફા મૂકીશું આપણે એમાં પાણી એડ કરવાનું. આમાં આપણે પાણી લીધું છે તો આપણે 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે. આપણે આ 2 ગ્લાસ લેવાનું છે પાણી. 2 ગ્લાસ પાણી એડ કરીશું. આપણે આમાં 5 દાળને ભેગી કરવાની છે. આપણે આમાં 5 દાળ ભેગી કરી દઈશું. આપણે ગરમ પાણી થઈ ગયું છે તો 1 ગ્લાસ પાણી લઈ લઈશું. આપણે આને ધોઈ લેવાની છે. આપણે 2 પાણીએ સરસ ધોઈ લેવાની છે. આપણે દાળ સરસ ધોઈ લીધી છે, મસ્ત ધોવાઈ ગઈ છે. તો આપણે હવે એમાં કુકરમાં એડ કરવાની છે. આપણે દાળને ઓરી દઈશું. આપણે આ મેથી લીધી છે તો એને આપણે એડ કરી દેવાની છે. આપણે 1 લીલું મરચું નાખીશું. એમાં આપણે 1/2 ચમચી હળદર નાખીશું. આપણે 1/2 ચમચી મીઠું એડ કરીશું. આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે આ કુકરને બંધ કરી દઈશું. આપણે 3 સીટી થવા દેવાની છે ધીમા ધીમા ગેસે. આપણે બહુ ફાસ્ટ નથી થવા દેવાનું. આપણે દાળ સરસ બફાઈ ગઈ છે, એકદમ મસ્ત દાળ બફાઈ ગઈ છે. આપણી સરસ દાળ બફાઈ ગઈ છે તો આપણે હવે એનો વઘાર કરીશું. એકદમ સરસ થઈ ગઈ છે. એને સાઈડમાં રાખી. આપણે આ પંચરત્ન દાળનો વઘાર કરવાનો છે. એના માટે આપણે 3 લવિંગ લીધા છે, 5 કાળા મરી લીધા છે અને આપણે તજ લીધો છે, મીઠો લીમડો અને તેજપત્તો અને આ 2 સૂકા મરચાં લીધા છે. આ ટમેટાં કાપી લીધા છે. આપણે લીલા મરચાં કાપી લીધા છે. તો આપણે હવે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે હવે વઘાર ચાલુ કરીશું. 2 પાવડા આપણે તેલ એડ કરીશું. આપણે 2 પાવડા તેલ એડ કર્યું છે. આપણે 1/2 ચમચી જીરું નાખીશું. આપણે થોડીક હિંગ નાખીશું. પછી લીલા મરચાં નાખીશું. લીલા મરચાંને થોડાક કડવા. આપણે આ લસણને લીધું છે તો લસણની આપણે કટકી કરીને એડ કરીશું. લસણને આપણે કકડવા દેવાનું છે. લસણ કડકડી ગયું છે. આપણે હવે એમાં ટમેટાં એડ કરીશું અને સાઈડમાં આપણે આ બધા ભૂકા મસાલા એડ કરીશું. આપણે ભૂકા મસાલાને કડકડવા દેવાના છે. આપણો મસાલો સરસ સુગંધ આવવા મળી છે. આપણા મસાલાની સુગંધ આવવા મળી સરસ. આપણે સાતરવા દેવાનું છે. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં આપણે થોડુંક ઓછું નાખવાનું છે. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું. આપણે સરસ ફરીવાર હલાવીશું. એકદમ મસ્ત સુગંધ આવવા મળી છે. આપણે એમાં હળદર એડ કરીશું. આપણે લસણવાળું મરચું એડ કરીશું. સરસ આપણે હલાવી દઈશું. આપણો વઘાર સરસ થઈ જશે તો આપણે એમાં દાળ એડ કરીશું. આપણે એમાં દાળ એડ કરીશું. દાળ એડ કરી અને સરસ આપણે હલાવી દઈશું. આપણે એને સરસ ઉકળવા દેવાનું છે. આપણે એને ઢાંકી દઈશું. આપણે દાળને સરસ જોઈ લઈએ. આપણે દાળ સરસ મસ્ત બની. આપણે એમાં લસણની કળી નાખીશું. આપણે વઘાર કરવાનો છે. આપણે જીરું નાખીશું. આપણે ગેસને બંધ કરી દઈશું. હિંગ નાખીશું. લાલ મરચું નાખીશું. ઉપર આપણે દાળમાં વઘાર કરીશું. આપણી દાળ સરસ તૈયાર છે. એકદમ મસ્ત દાળ બની ગઈ છે આપણી. આપણે એમાં લીલા ધાણા એડ કર્યા છે. તો
તો મારી પંચરત્ન દાળ બની ગઈ છે. તો હાલો પંચરત્ન દાળ, બાજરીનો રોટલો એવું ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.